ગયા લેક્ચરમાં આપણે સાર્થક સંખ્યામાં સાર્થક અંકો કેવી રીતે નક્કી કરવા તેના માટેના 5 નિયમો અને સાર્થક અંક નક્કી કરવા માટેની એક સહેલી રીત આપણે જોઈ ચૂક્યા છીએ। એ સિવાય રાઉન્ડિંગ ઓફના 3 નિયમો વિશે પણ આપણે સમજી ચૂક્યા છીએ। હવે ટોપિકને આગળ વધારતા હવે પછીનો એક ટોપિક એવો છે કે સાર્થક સંખ્યાઓના જ્યારે તમે સરવાળા કરો, બાદબાકી કરો અથવા તો ગુણાકાર કે ભાગાકાર કરો તો એ વખતે આપણે કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખવા જોઈએ। તો એની શરૂઆત આપણે કરીએ કે ભાઈ સાર્થક સંખ્યાઓના જ્યારે તમે સરવાળા કે બાદબાકી કરો તો આપણે કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ। ચલો હવે આ જે સાર્થક સંખ્યા છે એ સાર્થક સંખ્યા કાં તો પૂર્ણ સંખ્યા હોઈ શકે, મતલબ કે પૂર્ણાંક સંખ્યા હોઈ શકે, અથવા તો એ દશાંશ ચિહ્ન વાળી કોઈ સંખ્યા હોઈ શકે। તો માની લો કે જો સાર્થક સંખ્યા પૂર્ણાંક હોય તો તેના સરવાળા કે બાદબાકી સામાન્ય સરવાળા કે બાદબાકી ની જેમ જ કરવા। દાખલા તરીકે L1 is equal to 25 સેન્ટીમીટર અને L2 is equal to 2 સેન્ટીમીટર। હવે જો મિત્રો અહીંયા આપણી જોડે બે સાર્થક સંખ્યાઓ છે અને આ બંને સાર્થક સંખ્યાઓ પૂર્ણાંક છે। તો જો સાર્થક સંખ્યા પૂર્ણાંક હોય તો એ સાર્થક સંખ્યાના સરવાળા કે બાદબાકી સામાન્ય સરવાળા કે બાદબાકીની જેમ જ કરવા। તો હવે જો આપણે આ બંનેનો સરવાળો કરવો હોય તો L is equal to L1 L2 is equal to 25 2 is equal to 27 સેન્ટીમીટર। આ આપણો જવાબ। ક્લિયર? પહેલા નિયમ, જો સાર્થક સંખ્યા પૂર્ણાંક હોય તો એના સરવાળા કે બાદબાકી સામાન્ય સરવાળા કે બાદબાકીની જેમ જ આપણે કરવા। પરંતુ જો કોઈ સાર્થક સંખ્યા દશાંશ ચિહ્ન વાળી હોય તો એવી પરિસ્થિતિમાં એમના સરવાળા કે બાદબાકી કેવી રીતે કરવા? આપેલ સાર્થક સંખ્યામાંથી જે સાર્થક સંખ્યામાં દશાંશ ચિહ્ન પછી જેટલા લઘુત્તમ સાર્થક અંકો હોય એટલા જ સાર્થક અંકો સરવાળા કે બાદબાકી થી મળતા પરિણામમાં દશાંશ ચિહ્ન પછી હોવા જોઈએ। નિયમને બરાબર સમજી લો। તમને જેટલી પણ સાર્થક સંખ્યાઓ આપેલી હોય, બે સાર્થક સંખ્યા આપી હોય, 3 આપી હોય, 4 આપી હોય, હવે એ સાર્થક સંખ્યા જો દશાંશ ચિહ્ન વાળી હોય
અને જ્યારે તમે એ સાર્થક સંખ્યાનો સરવાળો કરો તો એ સાર્થક સંખ્યાઓમાંથી જે સાર્થક સંખ્યામાં દશાંશ ચિહ્ન પછી જેટલા લઘુત્તમ સાર્થક અંકો હોય, સરવાળા કે બાદબાકીથી મળતા પરિણામમાં દશાંશ ચિહ્ન પછી એટલા જ સાર્થક અંકો હોવા જોઈએ. એક ઉદાહરણ દ્વારા આપણે આને સમજીએ. માની લો કે L1 is equal to 62.5 સેન્ટીમીટર, L2 is equal to 60.57 સેન્ટીમીટર અને L3 is equal to 61.483 સેન્ટીમીટર. હવે આપણી જોડે ત્રણ સાર્થક સંખ્યાઓ છે અને આપણે આ ત્રણ સાર્થક સંખ્યાઓનો સરવાળો કરવો છે. ચલો સરવાળો કરીએ તો 62.5 સેન્ટીમીટર, 60.57 સેન્ટીમીટર, 61.483 સેન્ટીમીટર. ચલો 3 8 ને 7 15 વધી 1 5 ને 5 10 1 11 અને 4 15 વધી 1 2 ને 1 3 ને 1 4 અને 6 3 18. તો ત્રણ સાર્થક સંખ્યાઓનો જ્યારે આપણે સરવાળો કર્યો તો આપણને જવાબ મળ્યો 184.553. હવે આ જે સરવાળાનું પરિણામ મળ્યું એ પરિણામમાં દશાંશ ચિહ્ન પછી કેટલા સાર્થક અંક હોવા જોઈએ? તો અહીંયા જો આ જે પહેલી સંખ્યા છે 62.5, આમાં દશાંશ ચિહ્ન પછી એક સાર્થક અંક. આ જે બીજી સંખ્યા છે એમાં દશાંશ ચિહ્ન પછી બે સાર્થક અંક છે અને જે ત્રીજી કિંમત છે એમાં દશાંશ ચિહ્ન પછી ત્રણ સાર્થક અંક છે. તો પરિણામમાં કેટલી હોવી જોઈએ? તો નિયમ જો, આપેલ સાર્થક સંખ્યામાંથી જે સાર્થક સંખ્યામાં દશાંશ ચિહ્ન પછી જેટલા લઘુત્તમ સાર્થક અંકો હોય, આ પહેલી સંખ્યામાં દશાંશ ચિહ્ન પછી એક સાર્થક અંક છે, બીજી સંખ્યામાં દશાંશ ચિહ્ન પછી બે સાર્થક અંક છે અને ત્રીજી સંખ્યામાં દશાંશ ચિહ્ન પછી ત્રણ સાર્થક અંક છે. તો આ ત્રણે ત્રણ સંખ્યાઓમાંથી દશાંશ ચિહ્ન પછી લઘુત્તમ સાર્થક અંક કયો? તો લઘુત્તમ સાર્થક અંક 1 છે. તો આનો મતલબ થયો કે તમારા અંતિમ પરિણામની અંદર દશાંશ ચિહ્ન પછી એક જ સાર્થક અંક હોવો જોઈએ. તો હવે દશાંશ ચિહ્ન પછી આપણે એક જ સાર્થક અંક રાખવો છે તો એનો મતલબ કે અહીંયાથી 5 થી આ સંખ્યા આપણે દૂર કરવી પડે. તો રાઉન્ડિંગ ઓફ ના નિયમો યાદ કરો. જે અંકને તમારે કાઢવાનો છે એ અંક 5 કરતા મોટો હોય તો આગળની સંખ્યામાં એક ઉમેરો. જો એ અંક 5 કરતા નાનો હોય તો આગળની સંખ્યામાં કોઈ ફેરફાર ના કરો. પણ જે અંકને તમારે નીકાળવાનો છે એ એક્ઝેક્ટ 5 હોય તો આગળની સંખ્યા જુઓ. આગળની સંખ્યા જો એકી હોય તો એમાં એક ઉમેરો અને આગળની સંખ્યા જો બેકી હોય તો એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નથી. તો હવે આપણે તો પરિણામમાં દશાંશ ચિહ્ન પછી એક સાર્થક અંક રાખવો છે. એનો મતલબ કે આપણે 5 થી દૂર કરવો છે. મતલબ કે 5 અંક જે છે એમ ત્યાંથી આપણે આ સંખ્યાને દૂર કરવી છે. તો 5 થી દૂર કરવી છે તો આગળનો અંક જુઓ. આગળનો અંક જે છે એ એકી છે અને એકી હોય તો એમાં એક ઉમેરી દો તો આપણો જવાબ થઈ જશે 184.6 સેન્ટીમીટર. ક્લિયર? હજુ એક બીજા ઉદાહરણ દ્વારા આપણે આને સમજીએ. માની લો કે આપણી જોડે ત્રણ સંખ્યાઓ છે, મતલબ કે ત્રણ સાર્થક સંખ્યાઓ છે 637.8 120.75 અને 56.289. આ ત્રણે ત્રણ સાર્થક સંખ્યાઓનો આપણે સરવાળો કરી દઈએ.
9, 8 ને 5 14, વધી 1, 8 ને 1 9, 9 ને 11, 11 ને 7 18, વધી 1, 7 ને 1 8 ને 6 14, વધી 1, 3 ને 1 4 ને 2 6, 6 ને 5 11, વધી 1, 6 ને 1 7 ને 1 8. આ આપણો જવાબ. એકમ માની લો કે સેન્ટીમીટર, તો આપણો છેલ્લો જવાબ જે છે એનો જવાબ સેન્ટીમીટર. મતલબ કે આ કોઈ 3 લંબાઈના માપન દર્શાવેલા છે. હવે આ જે પહેલી સાર્થક સંખ્યા છે એમાં દશાંશ ચિહ્ન પછી એક સાર્થક અંક, આ જે બીજી સંખ્યા છે એમાં દશાંશ ચિહ્ન પછી બે સાર્થક અંક છે, અને આ જે ત્રીજી સંખ્યા છે એમાં દશાંશ ચિહ્ન પછી 3 સાર્થક અંક છે. તો આપણને જે રિઝલ્ટ મળ્યું, આપણને જે પરિણામ મળ્યું, એ પરિણામમાં દશાંશ ચિહ્ન પછી એક જ સાર્થક અંક હોવો જોઈએ. તો હવે દશાંશ ચિહ્ન પછી એક જ સાર્થક અંક હોવો જોઈએ, મતલબ મારે આ 4 થી આ સંખ્યાને દૂર કરવી છે. રાઉન્ડિંગ ઓફ નો નિયમ લાગુ પાડો. સંખ્યા જે અંકને તમારે કાઢવાનો છે 5 કરતા નાનો છે, તો આગળની સંખ્યામાં કોઈ ફેરફાર નહીં થાય, તો તમારો જવાબ આવશે 814.8 સેન્ટીમીટર. આની આ જ વસ્તુ, આ જ નિયમ બાદબાકી માટે પણ આપણને લાગુ પડે છે. તો ક્લિયર કે કોઈ પણ સાર્થક સંખ્યાના સરવાળા કે બાદબાકી કરો ત્યારે શું ધ્યાનમાં રાખશો? જો આપેલી સાર્થક સંખ્યા પૂર્ણાંક હોય તો સામાન્ય સરવાળા કે બાદબાકી કરો છો એમ જ સરવાળા કે બાદબાકી કરી દો. પણ જો તમને આપેલી સાર્થક સંખ્યા દશાંશ ચિહ્ન વાળી છે, તો આવી પરિસ્થિતિની અંદર 45.24 અને 20.243, 3 4 ને 4 8, 2 ને 2 4, 5 4 ને 2 6. તો આવી પરિસ્થિતિની અંદર તમને આપેલી સાર્થક સંખ્યામાંથી જે સાર્થક સંખ્યામાં દશાંશ ચિહ્ન પછી લઘુત્તમ સાર્થક અંકો હોય, આમાં દશાંશ ચિહ્ન પછી કેટલા સાર્થક અંકો છે? 2 સાર્થક અંકો છે. આમાં દશાંશ ચિહ્ન પછી કેટલા સાર્થક અંકો છે? 3 સાર્થક અંકો છે. તો લઘુત્તમ કેટલા થયા? 2 સાર્થક અંકો થયા. તો તમારા પરિણામમાં પણ કેટલા રહેવા જોઈએ? દશાંશ ચિહ્ન પછી 2 સાર્થક અંક રહેવા જોઈએ. તો હવે દશાંશ ચિહ્ન પછી 2 સાર્થક અંક રાખવા છે, તો કયા અંકને દૂર કરવો છે? 3 ને. રાઉન્ડિંગ ઓફ નો નિયમ લાગુ પાડો. 3 એ 5 કરતા નાનો થાય, તો આગળની સંખ્યામાં કોઈ ફેરફાર નહીં થાય અને તમારો જવાબ આવશે 65.48. બાદબાકી માટે પણ આ જ ફિનોમિના, આ જ નિયમ એપ્લાય કરી અને સાર્થક સંખ્યાઓના તમે સરવાળા કે સાર્થક સંખ્યાઓની તમે બાદબાકી જે છે એ કરી શકો છો. હવે સાર્થક સંખ્યાઓના ગુણાકાર કે ભાગાકાર માટે ધ્યાનમાં રાખવાના મુદ્દા. ફરી યાદ રાખજો કે સરવાળા કે બાદબાકી જ્યારે કરતા હોય ત્યારે દશાંશ ચિહ્ન પછી જેટલા લઘુત્તમ સાર્થક અંકો હોય એ સાર્થક અંકો તમારા પરિણામમાં દશાંશ ચિહ્ન પછી રહેવા જોઈએ. તો ગુણાકાર કે ભાગાકાર માટે કયા મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ? તો આપેલ સાર્થક સંખ્યામાંથી જે સાર્થક સંખ્યામાં લઘુત્તમ સાર્થક અંકો હોય, લઘુત્તમ સાર્થક અંકો હોય તેટલા સાર્થક અંકો ગુણાકાર કે ભાગાકારથી મળતા અંતિમ પરિમાણમાં હોવા જોઈએ. દાખલા તરીકે 2.613 અને 1.2
આ બંનેનો આપણે ગુણાકાર કરીએ અને જ્યારે આ બંને સંખ્યાઓનો ગુણાકાર કરીએ તો એનો જવાબ છે 3.1356. હવે જ્યારે તમે બંને સાર્થક સંખ્યાઓનો ગુણાકાર કર્યો, ગુણાકારનું તમને કોઈ પરિણામ મળ્યું, તો હવે આ પરિણામમાં કેટલા સાર્થક અંકો હોવા જોઈએ? તો નિયમ એવું કહે છે કે તમને જે સાર્થક સંખ્યાઓ આપેલી છે એમાંથી જે સાર્થક સંખ્યામાં સૌથી ઓછામાં ઓછા સાર્થક અંકો હોય એ જ સાર્થક અંકો ધ્યાનમાં લેવાના. ચાલો, તો 2.613 અને બીજી સાર્થક સંખ્યા છે 1.2. તો આ જે સંખ્યા છે એમાં સાર્થક અંકો 1 2 3 4 અને આ જે સંખ્યા છે એમાં સાર્થક અંકો કેટલા થશે? તો એમાં સાર્થક અંકો થાય 2. તો તમારું જે રિઝલ્ટ આવ્યું 3.1356 જે પરિણામ મળ્યું તમને, આમાં કેટલા સાર્થક અંકો હોવા જોઈએ? તો આમાં 2 જ સાર્થક અંકો હોવા જોઈએ. ફરી તમને હું યાદ કરાવું કે સરવાળા કે બાદબાકીમાં દશાંશ ચિહ્ન પછીના સાર્થક અંકો જોવાના, જ્યારે ગુણાકાર કે ભાગાકારમાં આખી સાર્થક સંખ્યા જે છે એના સાર્થક અંકો જોવાના. તો આ જે સંખ્યા છે એમાં કુલ 4 સાર્થક અંકો છે, આમાં કુલ 2 સાર્થક અંકો છે, તો તમારા પરિણામમાં 2 જ સાર્થક અંકો રહેવા જોઈએ. મતલબ કે તમારું રિઝલ્ટ જે છે એ 3.1 રહેવું જોઈએ. થઈ ગયા 2 સાર્થક અંકો. તમે દૂર ક્યાંથી કરશો? આ 3 થી તમારે દૂર કરવું પડે. રાઉન્ડિંગ ઓફ નો નિયમ એપ્લાય કરો કે જે અંકને કાઢો છો એ 5 કરતા નાનો છે અને 5 કરતા નાનો છે એટલા માટે આગળની સંખ્યામાં કોઈ ફેરફાર નહીં થાય અને તમારો જવાબ આવે છે 3.1. આ જ વસ્તુ ભાગાકારની અંદર એપ્લાય કરવાની. હજુ એક ઉદાહરણ દ્વારા આપણે વધુ સમજ મેળવીએ. 125.56 વત્તા 258.366 આ બંને સાર્થક સંખ્યાઓનો આપણે સરવાળો કર્યો તો જવાબ આવ્યો 383.926. તો સરવાળા કે બાદબાકીનો નિયમ શું હતો કે ભાઈ દશાંશ ચિહ્ન પછી તમે સાર્થક અંકો જો અને દશાંશ ચિહ્ન પછી જે ઓછામાં ઓછા સાર્થક અંકો હોય એ તમારા પરિણામમાં રહેવા જોઈએ. ચાલો, પહેલી સંખ્યામાં દશાંશ ચિહ્ન પછી સાર્થક અંકો કેટલા છે? તો 2. જે બીજી સાર્થક અંક સંખ્યા છે એમાં કેટલા છે? તો દશાંશ ચિહ્ન પછી 3 સાર્થક અંકો છે. તો ઓછા કેટલા થયા? 2. તો તમારા રિઝલ્ટમાં કેટલા રહેવા જોઈએ? 2 જ રહેવા જોઈએ. એનો મતલબ કે તમારે આ 6 અંક જે છે ત્યાંથી આ સંખ્યાને દૂર કરવાની થાય. રાઉન્ડિંગ ઓફ નો નિયમ એપ્લાય કરો. જે અંકને કાઢવાનો છે 5 કરતા મોટો છે, આગળ એક ઉમેરી દો તો 383.3. ક્લિયર? ગુણાકાર 12.56 ગુણ્યા 13.689. હવે ગુણાકાર કે ભાગાકારમાં દશાંશ ચિહ્ન પછી નહીં જોવાનું. ગુણાકાર કે ભાગાકારમાં જે આખી સાર્થક સંખ્યા છે એના સાર્થક અંકો જોવાના. તો આ જે 12.56 છે એના સાર્થક અંકો 4. આ જે 13.689 છે એના સાર્થક અંકો 5. તો ઓછા કેટલા થયા? લઘુત્તમ કેટલા થયા? 4. તો તમારા જવાબમાં 4 સાર્થક અંકો રહેવા જોઈએ. તો 1 2 3 અને 4. તો હવે ક્યાંથી દૂર કરશો? તો 3 થી. રાઉન્ડિંગ ઓફ નો નિયમ એપ્લાય કરો. 5 કરતા મોટો અંક છે કે નાનો અંક છે? તો 3. 5 કરતા નાનો, તો આગળની સંખ્યામાં કોઈ ફેરફાર નહીં કરવાનો. તો જવાબ આવશે 171.9. એ જ પ્રમાણે ભાગાકાર 9.56 ભાગ્યા 3.253. તો ગુણાકાર કે ભાગાકાર માટે આખી સાર્થક સંખ્યા જોવાની. તો આમાં સાર્થક અંકો કેટલા? 3. આના સાર્થક અંકો કેટલા? 4. તો જવાબમાં કેટલા રહેવા જોઈએ? ઓછા કેટલા છે? 3. તો જવાબમાં 3 જ રહેવા જોઈએ. તો 1 2 અને 3. મતલબ કે કયા અંકને દૂર કરશો? 8 થી તમે દૂર કરશો. રાઉન્ડિંગ ઓફ નો નિયમ. જે અંકને દૂર કરો છો એ 5 કરતા મોટો છે, આગળની સંખ્યામાં 1 ઉમેરી દો તો જવાબ આવશે 2.94. તો ક્લિયર? સરવાળા કે બાદબાકી માટે દશાંશ ચિહ્ન પછીના સાર્થક અંકો જોવાના અને જે ઓછા હોય, જે લઘુત્તમ હોય એ તમારા પરિણામમાં રહેવા જોઈએ.
ગુણાકાર કે ભાગાકાર માટે તમને જે સાર્થક સંખ્યાઓ આપેલી હોય એ સાર્થક સંખ્યાઓમાંથી જે લઘુત્તમ સાર્થક અંકો હોય એ તમારા પરિણામમાં રહેવા જોઈએ. તો આ સાર્થક સંખ્યાઓના સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા. ચલો હવે બીજો મુદ્દો આપણે ધ્યાનમાં લેવો બહુ અગત્યનો છે. જે સંખ્યાને તમારે ગુણવાની હોય કે ભાગવાની હોય એમાંથી જો કોઈ સંખ્યા તમને માપન દર્શાવતી ન હોય તો એ સંખ્યા ચોક્કસ છે અને આવી પરિસ્થિતિમાં એ ચોક્કસ સંખ્યાના સાર્થક અંકો તમારે ધ્યાનમાં લેવાની જરૂર નથી. કોઈ પણ ચોક્કસ સંખ્યાના સાર્થક અંકો હંમેશા અનંત હોય છે. અથવા તો જો કોઈ ભૌતિક સમીકરણ તમને આપેલું હોય અને એ ભૌતિક સમીકરણની અંદર કોઈ પૂર્ણ સંખ્યા હોય કે કોઈ અપૂર્ણ સંખ્યા હોય તો એ વખતે પૂર્ણાંક કે અપૂર્ણાંક સંખ્યા પણ આપણા માટે ચોક્કસ સંખ્યા હોય છે. અને યાદ રાખો કે કોઈ પણ ચોક્કસ સંખ્યાને હંમેશા અનંત સાર્થક અંકો હોય છે. જેમ કે S એટલે ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. તો આમાંથી આ જે 2 છે ને એ ચોક્કસ સંખ્યા છે. તો જ્યારે તમે આનું સાદું રૂપ આપો તો આ ચોક્કસ સંખ્યા જે છે એના સાર્થક અંકોને તમારે ધ્યાનમાં લેવાના નહીં, કારણ કે ચોક્કસ સંખ્યાના સાર્થક અંકો તો હંમેશા અનંત હોય છે. ચલો આ એક ભૌતિક સમીકરણ છે. કદાચ તમે 9મા કે 10મામાં આ સમીકરણ ભણી ચૂકેલા છો. નિયમિત પ્રવેગી ગતિ માટેના સમીકરણો જે આવે છે એની અંદર આ સમીકરણ આપણે સાબિત 9મામાં કરેલું હશે લગભગ. v² - v02 બરાબર ટ્વાઇસ AD. v એટલે અંતિમ વેગ, પ્રારંભિક વેગ, પ્રવેગ, સ્થાનાંતર. પણ આ જે 2 છે એ ચોક્કસ સંખ્યા છે અને એ જ્યારે ચોક્કસ સંખ્યા હોય તો એના સાર્થક અંકો આપણે ધ્યાનમાં લેવાના નહીં. ગતિ ઊર્જા બરાબર 1/2 mv². હવે તમે આનું સાદું રૂપ આપી દેશો. સાદું રૂપ આપ્યા પછી તમે એનો જવાબ પણ લાવી દેશો, અંતિમ પરિણામ પણ તમને મળશે. તો આ જે 1/2 છે એ 1/2 તો ચોક્કસ સંખ્યા છે. તો આવી પરિસ્થિતિમાં આપણે ચોક્કસ સંખ્યાઓ જે છે એના સાર્થક અંકોને ધ્યાનમાં લેતા નથી. અને યાદ રાખો, કોઈ વાર MCQ માં પ્રશ્ન આવે તો યાદ રાખો કે કોઈ પણ ચોક્કસ સંખ્યાને સાર્થક અંકો હંમેશા અનંત હોય છે. ઉદાહરણ નંબર 2.13. કોઈ ઘનની બધી જ બાજુનું મૂલ્ય 7.203 મીટર છે. આપણી પાસે એક ઘન પદાર્થ છે અને એ ઘનની દરેક બાજુનું મૂલ્ય 7.203 મીટર છે. હવે આપણને ખ્યાલ હોવો જોઈએ કે જે ઘન છે એને ટોટલ 6 બાજુ હોવી જોઈએ. યોગ્ય સાર્થક અંક સુધી કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ તથા કદ શોધો. ચલો તો ઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયા એક વસ્તુ બરાબર સમજી લેવો. એક બાજુનું ક્ષેત્રફળ ચલો ક્ષેત્રફળનું સૂત્ર શું? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. પણ અહીંયા તો સમઘન જે છે એની બધી જ બાજુનું માપ એક સરખું છે, તો આપણે ક્ષેત્રફળનું સૂત્ર મૂકી શકીએ લંબાઈ ગુણ્યા લંબાઈ. એટલે આ રીતે પણ લખી શકાય લંબાઈનો સ્ક્વેર. તો એક બાજુનું ક્ષેત્રફળ જે છે એનું સૂત્ર થાય લંબાઈનો સ્ક્વેર. તો હવે જે સમઘન છે એને કુલ કેટલી બાજુઓ? કુલ 6 બાજુ.
તો ત્રિરાશિ આવી પણ મૂકી શકાય કે ભાઈ એક બાજુનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ લંબાઈનો સ્ક્વેર. તો ટોટલ કેટલી બાજુઓ? તો 6 બાજુનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ કેટલું? તો ટોટલ 6 બાજુનું ક્ષેત્રફળ જેને કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ કહેવાય. તો સૂત્ર શું થશે? 6 ગુણ્યા લંબાઈનો સ્ક્વેર. તો 6 ગુણ્યા લંબાઈનો સ્ક્વેર. હવે તમે ક્લિયર હોવા જોઈએ કે આ સૂત્ર કેવી રીતે આવ્યું. તમારે સમઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ જોઈએ છે. તો એક બાજુનું ક્ષેત્રફળ એનું સૂત્ર લંબાઈનો સ્ક્વેર. તો ઘનને તો 6 બાજુ છે, તો એક બાજુનું ક્ષેત્રફળ બરાબર લંબાઈનો સ્ક્વેર. તો 6 બાજુનું ક્ષેત્રફળ બરાબર કેટલું? તો 6 ગુણ્યા લંબાઈનો સ્ક્વેર. હવે બધી જ બાજુનું માપ તમને આપેલું છે 7.203. તો ઇઝ ઇક્વલ ટુ 6 ગુણ્યા 7.203 એનો સ્ક્વેર. હવે તમે આનું સાદું રૂપ આપશો 7.203 એનો સ્ક્વેર કરી અને એને 6 વડે ગુણશો તો તમારો જવાબ મળશે 311.299254 મીટરનો સ્ક્વેર. પણ પ્રશ્ન છે કે યોગ્ય સાર્થક અંક સુધી ઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ કેટલું થાય? ચલો હવે અહીંયા જુઓ, આ 6 છે એ તો ચોક્કસ સંખ્યા છે અને ચોક્કસ સંખ્યા છે એટલે એના સાર્થક અંકો આપણે ધ્યાનમાં લેવાના નહીં. તો હવે 7.203 જે છે આમાં કેટલા સાર્થક અંકો છે? જો સરવાળો કે બાદબાકી હોય તો દશાંશ ચિહ્ન પછી સાર્થક અંક જુઓ, પણ ગુણાકાર કે ભાગાકારમાં શું કરવું પડે? આખી સંખ્યાના સાર્થક અંકો ધ્યાનમાં લેવા પડે. તો આજે 7.203 છે એમાં સાર્થક અંકો કેટલા છે? 4 સાર્થક અંકો છે. તો તમારા રિઝલ્ટની અંદર, તમારા પરિણામની અંદર પણ કેટલા રહેવા જોઈએ? 4 સાર્થક અંક રહેવા જોઈએ. ફરી પાછું યાદ કરાવો, આ 6 ચોક્કસ સંખ્યા છે, એ માપન દર્શાવતી નથી અને એ માપન નથી દર્શાવતી એના સાર્થક અંકો આપણે ધ્યાનમાં લેવાના નહીં. તો હવે રિઝલ્ટમાં 4 સાર્થક અંકો રહેવા જોઈએ. ચલો તો 1 2 3 અને 4. તો હવે ક્યાંથી તમે દૂર કરશો? તો 9 થી રાઉન્ડિંગ ઓફ નો નિયમ એપ્લાય કરો. જે અંકને કાઢવાનો છે એ 5 કરતા મોટો છે તો આગળની સંખ્યામાં 1 ઉમેરી દો. તો જવાબ આવશે 311.3 મીટરનો સ્ક્વેર. ક્લિયર? ઓકે. હવે કદ શોધો સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને. ચલો તો સમઘન છે અને સમઘન હોય તો સમઘનનું કુલ કદ ઇઝ ઇક્વલ ટુ લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે લંબાઈની 3 ઘાત. તો ઇઝ ઇક્વલ ટુ 7.203 એની 3 ઘાત. અને આનું સાદું રૂપ આપશો તો તમને જવાબ મળશે 373.714754 મીટર ક્યુબ. પણ યોગ્ય સાર્થક અંકને ધ્યાનમાં રાખી અને જવાબ આપવાનો છે. અને યોગ્ય સાર્થક અંકને ધ્યાનમાં રાખીને જવાબ આપવાનો છે તો આમાં સાર્થક અંકો કેટલા છે? તો સાર્થક અંકો 4. તો પરિણામ જે છે આમાં પણ કેટલા રહેવા જોઈએ? 4. તો 1 2 3 અને 4. તો કયા અંકને દૂર કરવો છે? 1 ને. 5 કરતા નાનો તો આગળની સંખ્યામાં કોઈ ફેરફાર થશે નહીં. તો જવાબ આવશે 373.7 મીટર ક્યુબ. ઉદાહરણ 2.14. 5.74 ગ્રામનો એક પદાર્થ 1.2 સેન્ટીમીટર ક્યુબ જેટલો અવકાશ રોકે છે. તો આમાં 5.74 જે છે એ 5.74 ગ્રામ દળ છે અને 1.2 સેન્ટીમીટર ક્યુબ જેટલો અવકાશ રોકે છે. તો 1.2 સેન્ટીમીટર ક્યુબ જે છે એ આપણા માટે કદ છે. હવે આપણને સાર્થક અંકને ધ્યાનમાં રાખી અને ઘનતા શોધવાનું કહ્યું છે. ચલો તો ઘનતાનું સૂત્ર છે
ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. દળની કિંમત 5.74 ભાગ્યા 1.2. હવે તમે આ બંનેનો ભાગાકાર કરશો. ભાગાકાર કરશો એટલે બંનેનું કોઈ ભાગાકારનું તમને પરિણામ મળશે. તો હવે પરિણામમાં કેટલા સાર્થક અંકો હોવા જોઈએ? તો આ બંને સાર્થક સંખ્યામાંથી જે લઘુત્તમ હોય, તો 5.74 માં સાર્થક અંકો 3, 1.2 માં સાર્થક અંકો 2, તો પરિણામ જે છે એમાં પણ કેટલા રહેવા જોઈએ? તો 2 સાર્થક અંકો રહેવા જોઈએ. તો હવે જ્યારે તમે 5.74 અને 1.2 નો ભાગાકાર કરશો તો આ ભાગાકારનો તમને જવાબ મળશે 4.7833. એકમ થશે ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. હવે કીધું એ પ્રમાણે આમાં 3 સાર્થક અંકો છે, આમાં 2 સાર્થક અંકો છે, તો જવાબમાં કેટલા રહેવા જોઈએ? 2 સાર્થક અંકો રહેવા જોઈએ. તો 1 2. તો કયા અંકથી દૂર કરવાનો? 8 થી. તો રાઉન્ડિંગ ઓફ નો નિયમ એપ્લાય થાય. જે અંકને દૂર કરવાનો છે 5 કરતા મોટો છે, તો આગળની જે સંખ્યા છે એમાં 1 વધારી દો, તો તમારો જવાબ આવશે 4.8 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. આ તમારું રિઝલ્ટ. તો હું માનું ત્યાં સુધી સરવાળા કે બાદબાકી અથવા ગુણાકાર કે ભાગાકાર ની અંદર કયા મુદ્દાઓ આપણે યાદ રાખવાના છે? તો સરવાળો કે બાદબાકી કરતી વખતે દશાંશ ચિહ્ન પછીના સાર્થક અંકો જોવાના, અને જે સાર્થક અંકો લઘુત્તમ હોય એ તમારા રિઝલ્ટમાં દશાંશ ચિહ્ન પછી હોવા જોઈએ. પણ ગુણાકાર કે ભાગાકારની અંદર આખી જે સાર્થક સંખ્યા છે એ સાર્થક સંખ્યામાંથી જે સાર્થક સંખ્યામાં સૌથી ઓછા સાર્થક અંકો હોય એ તમારા રિઝલ્ટની અંદર હોવા જોઈએ. તમે સંદર્ભ સાહિત્યનો ઉપયોગ કરજો. આ પ્રમાણેના એક્ઝામ્પલ્સ તમને મળે છે તો એને સોલ્વ કરવા માટેનો પ્રયાસ કરશો.